નમસ્કાર. મનમાં કોઈ જોરદાર બિઝનેસ આઈડિયા છે પણ પૈસાની ચિંતા આગળ વધવા નથી દેતી? તો આજે આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરીશું જે તમારા સપનાને હકીકતમાં બદલી શકે છે. એ યોજનાનું નામ છે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના. ચાલો આ યોજનાને એકદમ વિગતવાર સમજીએ. આપણામાંથી ઘણા લોકોના મનમાં નવો ધંધો શરૂ કરવાનો વિચાર આવતો તો હોય છે, પણ સૌથી પહેલો અને મોટો સવાલ એ જ હોય છે કે ભાઈ મૂડી ક્યાંથી આવશે? બસ આ યોજના એ જ મોટા સવાલનો જવાબ છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલાં તો આ યોજનાનો હેતુ શું છે, પછી કોણ કોણ આનો લાભ લઈ શકે, ત્રીજું પૈસા કેટલા મળશે એટલે કે લોન અને સબસિડી કેટલી, ચોથું એપ્લાય કઈ રીતે કરવું, અને છેલ્લે આનાથી ફાયદો શું થશે. ચાલો પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. ઓકે, તો સૌથી પહેલો સવાલ, આ યોજના છે શું કામ? એનું મુખ્ય ગોલ શું છે? વેલ, આ યોજના સરકારનો એક પ્રયાસ છે લોકોને આત્મનિર્ભર બનાવવા માટે, એટલે કે પોતાના પગ પર ઊભા કરવા માટે. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો શ્રી વાજપેયી બેન્કેબલ યોજના એટલે ગુજરાત સરકારની એક સ્કીમ. એનું કામ શું? તો જે લોકો નવો ધંધો શરૂ કરવા માંગે છે એમને લોન આપવી અને સાથે સાથે સરકારી મદદ એટલે કે સબસિડી પણ આપવી, જેથી એ લોકો આર્થિક રીતે સક્ષમ બની શકે. હવે આ યોજનાના જે મુખ્ય લક્ષ્યો છે એ બહુ જ ક્લિયર છે. પહેલું તો એ કે યુવાનો અને કારીગરો માટે કામની નવી તકો ઊભી કરવી. બીજું, જે લોકો નાના ઉદ્યોગો કે કોઈ સર્વિસ કે વેપાર શરૂ કરવા માંગતા હોય એમને મદદ કરવી. પછી ભલે એ ગામડામાં હોય કે શહેરમાં, બિઝનેસના વિકાસને વેગ આપવો. અને છેલ્લે, લોકોને નોકરી કરવાને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા આપવી. સારું, તો હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? શું તમે આના માટે યોગ્ય છો? ચાલો ફટાફટ એની શરતો અને નિયમો ચેક કરી લઈએ. જુઓ, એના નિયમો બહુ સિમ્પલ રાખવામાં આવ્યા છે. સૌથી પહેલાં, ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ભણતરની વાત કરીએ તો ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ હોવું જરૂરી છે. અને હા, થોડો અનુભવ પણ જોઈએ. કાં તો 3 મહિનાની ટ્રેનિંગ લીધી હોય અથવા 1 વર્ષનો અનુભવ હોય. અને જો વારસાગત કારીગર હો તો પણ ચાલે. અને સૌથી બેસ્ટ પાર્ટ, કોઈ ઇન્કમ લિમિટ નથી. મતલબ કે કોઈ પણ આર્થિક સ્થિતિનો વ્યક્તિ અરજી કરી શકે છે. બસ એક જ શરત, ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. ચલો હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પર, પૈસા. કારણ કે કોઈ પણ બિઝનેસ આખરે તો ફંડિંગ પર જ ચાલે છે. તો જોઈએ કે આ યોજનામાં આર્થિક રીતે કેટલી મદદ મળી શકે છે. આંકડો સાંભળવા તૈયાર છો? આ યોજના હેઠળ ભલે ઉદ્યોગ શરૂ કરવો હોય, કોઈ સર્વિસ શરૂ કરવી હોય કે પછી વેપાર, પૂરેપૂરા 25 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. હા, 25 લાખ. આ રકમ કોઈપણ નવા બિઝનેસને શરૂ કરવા માટે ઘણી મોટી કહેવાય. અને તમને ખબર છે, પહેલાં આ લિમિટ ખાલી 8 લાખ રૂપિયા જ હતી. હવે એને વધારીને સીધી 25 લાખ કરી દેવામાં આવી છે. આ બતાવે છે કે સરકાર આ યોજનાને લઈને કેટલી સિરિયસ છે અને ખરેખર નવા ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ કરવા માગે છે. હવે લોનની વાત તો થઈ ગઈ, પણ આ યોજનાનો જે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ને, એ છે સબસિડી. સબસિડી એટલે કે સરકારે આપેલી છૂટ. લોનની રકમનો અમુક હિસ્સો સરકાર ભોગવે છે. હવે આ ટેબલ જુઓ. જો કોઈ ગ્રામીણ વિસ્તારમાં હોય અને જનરલ કેટેગરીમાં હોય તો 25% સબસિડી. પણ જો SC/ST, મહિલા કે દિવ્યાંગ હોય તો સીધી 40% સબસિડી. વિચારો કેટલી મોટી રાહત! એ જ રીતે શહેરી વિસ્તારમાં આ આંકડા 20% અને 30% છે. મતલબ કે લોન પરનું ભારણ ઘણું ઓછું થઈ જાય છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે કોણ એપ્લાય કરી શકે અને કેટલા પૈસા મળી શકે. પણ હવે મુખ્ય સવાલ, એપ્લાય કરવું કઈ રીતે? ચાલો એની આખી ઓનલાઈન પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, ઓનલાઈન એપ્લિકેશન શરૂ કરો એ પહેલાં એક સલાહ છે કે આ બધા ડોક્યુમેન્ટ્સ હાથ વગર રાખજો. જેમ કે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, ભણતરના સર્ટિફિકેટ અને હા, સૌથી ખાસ વસ્તુ, પ્રોજેક્ટ રિપોર્ટ કે બિઝનેસ પ્લાન. આ તમારા આઈડિયાનો નકશો છે, એટલે એને બરાબર તૈયાર રાખજો. આ બધું રેડી હશે ને તો એપ્લિકેશન ફટાફટ થઈ જશે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં blp.gujarat.gov.in આ સરકારી પોર્ટલ પર જવાનું. ત્યાં જઈને મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો. એટલે એક OTP આવશે, એ નાખીને લોગિન કરો. પછી બસ જે માહિતી માંગી હોય એ ભરી દો. આપણે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા હતા એ બધા અપલોડ કરી દો અને ફાઇનલી એપ્લિકેશન સબમિટ કરી દો. તમે ઘરે બેઠા બેઠા જ તમારી એપ્લિકેશનનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. કેટલું સહેલું છે નહીં? ઓકે, તો આપણે બધી ટેકનિકલ વાતો તો કરી લીધી, પણ આ બધાનો મતલબ શું? આ યોજના આટલી ઇમ્પોર્ટન્ટ કેમ છે?
ચાલો હવે એના અસલી ફાયદા અને એની સમાજ પર શું અસર પડી રહી છે એની પર એક નજર નાખીએ. જુઓ, આ યોજનાના ફાયદા એક બે નથી, ઘણા છે. સૌથી મોટો ફાયદો તો એ છે કે એ લોકોને નોકરી શોધવાને બદલે ખુદનો રોજગાર ઊભો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બેંકો પાસેથી લોન લેવાનું સહેલું બને છે. ઉપરથી સરકારની સબસિડી મળે એટલે આર્થિક બોજ ઓછો થઈ જાય છે. આ બધાને કારણે કોઈપણ નવા બિઝનેસ માટે આગળ વધવાનો રસ્તો એકદમ સરળ બની જાય છે. ખાસ કરીને નાના ઉદ્યોગો માટે તો આ એક મોટો સપોર્ટ છે. અને હા, આ બધી વાતો ખાલી કહેવા ખાતર નથી. હકીકતમાં ગુજરાતના લાખો લોકો, ખાસ કરીને જે નાના કારીગરો છે, નાના વેપારીઓ છે, એમને આ યોજનાથી કરોડો રૂપિયાની લોન મળી ચૂકી છે. એમની સફળતાની કહાણીઓ જ આ યોજનાની સાચી સફળતાનો પુરાવો છે. તો આ હતી શ્રી વાજપેયી બેન્કેબલ યોજનાની A to Z માહિતી. એક એવી તક જે કોઈ પણ બિઝનેસના સપનાને હકીકતમાં બદલી શકે છે. હવે સવાલ એ નથી કે સરકાર શું કરી રહી છે. અસલી સવાલ એ છે કે આ તકનો ઉપયોગ કરીને તમારો કયો આઈડિયા હવે દુનિયાની સામે આવશે.